કાકાએ કીધું કે અહીંથી હાલીને વ્યા જાવ, આગળ જવાનું છે. ક્યાં છે બરોબર બાપા? અહીંયા એક તો સનાભાઈ ના ઠેકાણા નહીં. સનાભાઈ ક્યાંક જમવા વ્યા ગયા હતા. તો કેમ છો બધા? મજામાં? તો ધ શુભલો ગુજરાતી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને 8 વાગી ગયા છે બપોરના 12 બરોબર. તો મિત્રો આજ કેવું છું તમને ખબર? દૂધ વાળા ભાઈ છે ને સવારે આવ્યા નતા દૂધ દેવા, તો અટાણે પછી બહુ મોડું થઈ ગયું. 8 વાગી ગયા છે 12, હજી દૂધ દેવા નથી આવ્યા. તો ફોન કર્યો તો એ કે આજ હું ક્યાંક બીમાર છે, એ બિચારા માંદા બાંધા છે. તો એ કીધું આજ તમે આવીને લઈ જાઓ ને. તો ભાઈ આજ જો હું દૂધ લેવા જાઉં છું. આ રોજની રામાયણ છે ભાઈ. આ ગામડામાં રહીને એટલે આ પ્રોબ્લેમ તો રોજ રહેવાનો છે. દૂધ લેવા જાય છે અટાણે તો 12 વાગી ગયા છે બરોબર. તડકો છે બાપા માથે બહુ. અને અટાણે 2 વ્હીલ લઈને અમારે ગામડું આવ્યું ને, ગામડાનું ભાઈ બીજું ગામડું છે માધુપુર, ત્યાં જવાનું છે દૂધ લેવા. હવે એ ભાઈનું ભાઈ મેં ઘરે જોયું નથી, અને મારે ક્યાં બધાને પૂછતું જવું જોઈએ. કેવો હેરાન થવાનું. સારું હાલો હવે નીકળી બરોબર. જો અહીંયા જો શેણા હુકવા છે બરોબર. મમ્મી જો કાકરા જેવા શેણા થઈ ગયા છે. હવે તો લઈ લ્યો. હા એનું લેતા આવું છે ને. એ સંજય કોણ? અમારો પાડોશી ભાઈ બરોબર. એટલે પાડોશી ધર્મ પહેલા. તો હવે પહેલા એનું દૂધની બવણી લઈએ ને પછી હાલત થાય બરોબર. હવે તમને હું બધાને રસ્તા મળું છું, અને બહુ મોડું થઈ ગયું છે ને. મારે તો આ રામાયણ રોજ 12 વાગે આવું થાય, મારે ક્યાં રોજ જવું. હાલો તે 12 નીકળી ગયા છે બરોબર. હવે આને આપણે કિક મારી દઈએ. હાલ ભાઈ ઉપડી જા. અરે કિક રેડી. તો મિત્રો માધુપુર તો પહોંચી ગયા. હવે એને સનાભાઈનું ઘર ગોતવાનું છે બરોબર. હા કાકાએ કીધું કે અહીંથી હાલીને વ્યા જાવ, આગળ જવાનું છે. જોવો ભાઈ આ કેળો જોવો તમે કેવો છે. જો આપણે ગાડી મૂકી દીધી છે સામે બરોબર. જો પડી સામે મૂકી છે. હાલો હવે નીકળીએ. હવે અહીંથી થોડુંક આગળ જવાનું. સનાભાઈનું ઘર ક્યાં આવ્યું? જોતો કરી બાપા ક્યાંનું ક્યાં ઘર આવ્યું જોતો બાપરે. જો હા મારે જ લઈ જાવ. મિત્રો ભાઈ દૂધ લઈને ઘરે પોગી ગયા છે બરોબર. બાપા અહીંયા એક તો સનાભાઈ ના ઠેકાણા નહીં. સનાભાઈ ક્યાંક જમવા વ્યા ગયા હતા. એની ઘેર પ્રસંગ હતો, ક્યાંક જમવા વ્યા ગયા હતા ભાઈ. દેખાણા નહીં. ત્યાં બધા 15-20 મિનિટ ઉભો રહ્યો તડકાનો. પછી એક ભાઈ 2 પ્લાસ્ટિકની થેલી આપી. પછી મેં નોખી કરીને દૂધ લઈ આવ્યો ભાઈ. સનાભાઈનું તો અમારે આવું છે ભાઈ. એટલે પછી ત્યાં બહુ બાયું હતી ને, એટલે મેં બહુ વ્લોગે ઉતાર્યો નહીં. બાકી આ બધા ક્યાં બાયુંનું હું શૂટિંગ ઉતારે છે. એટલે પછી એવું છું મારે. એટલે પછી દૂધ લઈને ઘેરે વી આવ્યો ભાઈ. બાપા તડકો એટલો લાગી ગયો, અને ત્યાં ક્યાંય ઠેકાણા નહોતા. એવું છું ભાઈ મારી ભેગું થાય. તો મિત્રો હવે થઈ ગયા છે તૈયાર ને વાગી ગયા છે 4 બપોરના હોય બરોબર. ને અટાણે હું મમ્મી જાય છે ચલાળા, ક્યાંક કામે જાય છે બરોબર. તો હારો ઓલો ત્યાં જાય છે પાણીપુરી ખાતા આવશે બરોબર. તો હારો ઓલો નીકળી. હારી આપણી ગड्डी બરોબર. ચાલો જી. તો ચાલો ચા પીવા. ચા આવી ગઈ છે બપોરની. ચાલો મિત્રો હવે છે ને ભાગીએ આપણે ચલાળા માટે બરોબર. વગાડો વગાડો તમે ટ્રેન્ડિંગ મ્યુઝિક. તો મિત્રો જોવો ભાઈ આ અમારું ગામ છે બરોબર. જો કેવું બધું ગામ, જો બધા કેવા આટા મારે છે. અને પણ મમ્મી છે ને હું મા દીકરો છે ને મસ્ત તૈયાર થઈને બહાર જાય છે. અમે મસ્ત તૈયાર થઈને પાણીપુરી ખાવા જાય. હા પાણીપુરી, સલાડાની પાણીપુરી જેટલી મસ્ત આવે ને એટલે અમે તૈયાર થઈને હાલતા થઈ જાય. છે પાણીપુરી. અહીંયા પાણીપુરી વેચવા, મોટરસાઇકલમાં પાણીપુરી વેચવા આવે અમારા ગામ. ધંધો કરવો એ ગમે ત્યારે, ગમે અહીંયાથી ગમે. મિત્રો અમે પહોંચી ગયા છે સલાડા. રંગીલો, અમારું રંગીલું સલાડા બરોબર. તો હવે છે ને સૌથી પહેલા આપણે અમારું કામ છે ને પતાઈ લઈ. પછી અહીંયા ફેમસ પાણીપુરી છે જગતભાઈની બરોબર. અહીંયા પાણીપુરી ખાવા આપણે જાહું. તો સૌથી પહેલા અમારું કામ નિપટાવી લઈએ બરોબર. પછી તમને બધાને મળી. આ જોઈ લો સલાડા ભાઈ, અમારું રંગીલું સલાડા જોઈ લો. તો મિત્રો ફાઇનલી અમે અમારું કામ છે ને નિપટાઈ લીધું છે બરોબર. તો હવે છે ને મસ્ત પાણીપુરી ખાઈને ઘર ભેગા થઈ જાય. ચાલો મસ્ત પાણીપુરી જગતભાઈ બનાવે. અટાણે થોડી ટ્રાફિક હશે, પણ આપણે તો ખાઈને 9-10-11 થઈ જાવ. 9-11 हो जाएंगे हम खा पी के. ठीक है चलो जी. देखो गाइस भाई हम पहुंच चुके हैं भाई. ठीक है देखो सामने लगते हैं उसका ठेला भाई. देखो जगत भाई का हमारी मंजिल पे. तो गाइस भाई मैंने सोचा भाई इधर ही गाड़ी लगा देते हैं भाई. ठीक है देखो इधर अभी ना ट्रैफिक नहीं है ना उतनी, तो पानी पूरी खा के निकल जाएंगे भाई. ठीक है चलो जी उतरो.
ચા ચા નથી પીવી પૂરી ખવડાવી ગયો ને હા મમ્મી હવે આમ તમારા હાથની પૂરી ખાવા જ આવ્યા છે એમ પૂરી ખવડાવી ગયો હા લાવો પી લો લાવો તીખી બનાવી દેજો ભાઈ કાકા કેમ બંધ રાખે રસનો શીશોડો નથી પીવા આવતું કોઈ એમ મગજભાઈ ગરાગી મળી થવા અમને પાછળ પાછળ 2 પ્લેટ બનાવી જ દેજો હા મમ્મી હા છોકરી નંબર છે કા એ ઓછું ખાય આવું હીરો ખાય ઈ પરાણે એક ખોલે એક ખાય તો મિત્રો અટાણ બપોરના વાગી ગયા 5:15 ને અમે પાણીપુરી પણ ખાઈ લીધી તો અટાણ એવું થઈ ગયું ને પાણીપુરી તમે દર વખતે ખાઈ જ છે અહીંયા પણ અમને જગતભાઈ દર વખતે ચૂરો બનાવી દે મસ્ત નો પાણીપુરી ખાઈ લઈને એટલે ચૂરો બનાવી દે એમ કહેતાય નથી કે ભાઈ તમે ચૂરો બનાવી દો પણ મસ્ત ચૂરો બનાવી દે જગતભાઈ અમને જો જોઈ લો ચૂરો હે ને મસ્ત ચૂરો તો આવી જાવ ચૂરો ખાવા પછી ચૂરો ખાઈને સોડા પી લેવું બરોબર દાવતની મસ્ત જીરું સોડા છે તો પેલા ચૂરો ખાઈ લઈ દાવતની સોડા પી લઈ અને પછી ઘર ભેગા થઈ જાય બરોબર તો તમે આવી જાવ મસ્ત ચૂરો બનાવ્યો જગતભાઈ જો હે ને ચણા બણા મસ્ત નાખીને તો સારું ચાલો મિત્રો ઘરે જઈને તમને બધાને મળી જઈ આવી જાવ ચૂરો ખાવા હું તો શુભમભાઈ ની ઘરે આવ્યો મેં શુભમભાઈ કે ઘર તમે બોલે રાખતા રીતે મજા આવે હું બોલું તને મજા આવે ગીત ગા હોય એ હાય રામ તુકી વાત બધું આવે છે ને હાલ હું એમ દો પછી હાલ તું રાખ વિડિયો ઉતાર ના ના એને રીતે કરવા જો ને તેરે કો કેલા કે વેપાર મન કાકા નાસ્તો આપી બતાય આમ કેમેરો કરી એ લે એક કેલા કે વેપાર આ મારી ડાકુ એક કેલા की वेपर મારી પાછળ ઊભી મારી બેન છે કે ये मेरी बहन है देख से એ મેરા કા આ મારી કાકી છે કે ये मेरा काकी ये मेरा काका ઓરે બડે ભૈયા કે ये मेरे बड़ा भैया હું બડા ભાઈ આઈ શુભમભાઈ કે ये नाम का है शुभम भाई નામ કા હે નામ કે એ લે તો આ બધા અટાણ છે ને લૂડો રમમાં બેઠા છે પપ્પા દકુ ને આ છે જો ટીટીઓ અટાણે છે ને દકુ જીતવા આવી છે જો દુખો ને એક જ કુકરી પકાવવાની છે હવે એક જ ફક્ત એક કુકરી પકાવવાની છે પકવી નાખ જી. એ રીતે ગયા લ્યો બેન તો પૂરી ગયો તો મિત્રો ભાઈ ઘરે પહોંચી ગયા સવી ને અટાણ વાગી ગયા છે 8 બરોબર તો અટાણ મમ્મી શેકે છે મારી આટું બ્રેડ અને બટર અને અમારા બાજુવાળા છે ને ભાભી એને પાવભાજી બનાવી દીધા થોડીક દઈ ગયા શાખવા તો હું ભાજી ને બ્રેડ ખાઈ લઉં છું બરોબર અને આર્યું અમૂલનું બટર અમારું વાહ મમ્મી જો મમ્મી તો મિત્રો ભાઈ આવી જાવ જમવામાં છે જો આજ મસ્ત ક્યાં બોલતા આને શું કહેવાય અને ને બ્રેડ મસ્ત બ્રેડ શેકેલી બટર વાળી અને ભાજી અને ઠંડી ઠંડી છાશ મસાલા વાળી બરોબર આવી જાવ જમવા તો હારું હાલો મિત્રો આજ આટલું આપણે એટલું જ રાખશું બરોબર અને ટાઈટ તો જો કેવી છે વાંદરા ટોપી પહેરી છે અને જો આ પાછું સ્વેટરની ટોપી આવે ને એ પહેરી છે મેં બરોબર હારું હાલો ભાઈ મેં તો જમી લીધું મમ્મી પપ્પાને જમવાનું બાકી છે તો હારું હાલો આ બ્લોગને આપણે અહીં સુધી જ ખેંચી રાખશું બરોબર જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું તમને બધાને મળું છું આવતા બ્લોગમાં તો હારું હાલો બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર હારું હાલો બાય બાય